ગુજરાતના અને ભારતના લોકો હવે મૂર્ખ નથી બનવાના, કારણ કે ભાજપના એક બાદ એક નેતા આવીને જનતાને જેમ ફાવે એમ મૂર્ખ બનાવતા જાય. પરંતુ હવે આ 21મી સદીના આધુનિક સમયના મનુષ્યો છે જે તમારા કીધે મૂર્ખ નહીં બને. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશ કુમાર. આજના દિવસે ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂઝના માધ્યમથી આપણને સૌને ખબર પડી કેન્દ્ર સરકાર દ્વારા લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જે 13 રૂપિયા હતું પેટ્રોલ અને ડીઝલ ઉપર, એમાંથી 10 રૂપિયા કાઢી નાખી. એટલે કે જે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર વસૂલતી હતી પર લીટરે ગ્રાહક ઉપભોક્તા પાસેથી, એટલે કે મારી અને તમારા વિડીયો સાંભળનાર દરેક લોકો પાસેથી એ નથી લાગવાની. પરંતુ ગુજરાતમાં શું હાલ છે, જેને આપણે ખૂબ મોટા અવાજે વારંવાર આભાર માનતા, એક એક વસ્તુમાં, નાની નાની વસ્તુમાં મોદી સરકારનો આભાર, ભાજપ સરકારનો આભાર, કેન્દ્રીય નેતૃત્વનો આભાર. એ જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, જે નાયબ મુખ્યમંત્રી પણ છે ગુજરાતના, એમણે શું વાત કરી કે ગુજરાતના લોકો તરફથી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, કે ભારતના તમામ લોકોને મોટી રાહત છે જ્યારે સંકટના સમયમાં વૈશ્વિક આવું છે. પરંતુ દુનિયામાં બધીએ તો વન ટેક્સેશન છે. તમારામાં હિંમત હોય હર્ષ સંઘવી અને નરેન્દ્ર મોદી સાહેબ અને ભાજપના યોગ્ય તમામ નેતૃત્વમાં તમારામાં હિંમત હોય તો પેટ્રોલ અને ડીઝલ નાખી દો જીએસટીમાં, એટલે ખબર પડે. વેટ, એસના એડિશનલ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી આ બધી હટાવીને વન ટેક્સેશન પ્રમાણે નાખી દો ડીઝલ અને પેટ્રોલ અને જીએસટીમાં, તો ખબર પડે. અરે લોકોને વારંવાર તમે શા માટે ગુમરાહ કરો છો? આજે તમારા એ વિડીયો સાંભળીને ઘણા બધા એવા લોકો કે જે બિચારે કાંઈ વિચારી જ નથી શકતા અને માત્ર ને માત્ર આંધળું અનુકરણ કરે છે, એ લોકોનો મતલબ શું કાઢશે કે ઓહો ભાજપ સરકારે ફરી એક વખત લોકો તરફનો નિર્ણય લીધો છે, સસ્તું કર્યું. આ પેટ્રોલ અને ડીઝલ સસ્તું નથી, માત્ર ને માત્ર જનતાની આંખમાં ધૂળ નાખીને જનતાને મૂર્ખ બનાવવાના પ્રયાસ છે. ને એમાંય ઉપરથી હર્ષભાઈ સંઘવી જેવા નેતા વારંવાર મીડિયામાં આવીને લોકોને ગુમરાહ કરે છે. શરમ આવી જોઈએ હર્ષભાઈ સંઘવીને અને ભાજપના યોગ્ય નેતૃત્વને, કે એમ કહેવાનું હોય કે વર્ષોથી દેશના તમામ લોકોને લૂંટતા અમે આ એક્સાઇઝ ડ્યુટી હટાવી છે અને હવે લોકોને રાહત મળશે, કારણ કે અમે એટલે કે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીના નામે લોકોને લૂંટીને ચૂસીશું નહીં. આવું કહેવાનું હતું. પણ એની જગ્યાએ આભાર શું કામ કરો છો? શેર કરજો દોસ્તો દરેક મિત્રો સુધી, કારણ કે હર્ષ સંઘવીના આ પ્રકારના વખાણકારી નીતિને હવે ગુજરાતની જનતા તો ખાસ અપનાવશે નહીં, અને સમય આવશે એટલે ભારતની તમામ જનતા પણ ભાજપના નરેન્દ્ર મોદી સાહેબ અને ભાજપના યોગ્ય નેતૃત્વને પણ અપનાવશે નહીં. કારણ કે વારંવાર જુમલા કરીને લોકો ક્યાં સુધી મૂર્ખ સમજશે? કોરોનામાં ઘંટડી વગાડીને, લાઈનો બંધ લગાવીને, દરેક જગ્યાએ લાઈનમાં લગતા તમને કરી દીધા છે. અને હવે આવું નવો જુમલા કે આભારની રાજનીતિ, જ્યાં હોય એની આભાર. ખાસ કરીને દોસ્તો જાગૃત બનો, થોડીક પોતપોતાના દરેક લોકો જેટલી શક્તિ એવી ભક્તિથી જાગૃત બનો અને આવા લોકોને સવાલ પૂછો. આસપાસના આવા ગેરમાર્ગે દોડતા લોકોને ઓળખજો. આવા મોટા મોટા પદ ઉપર બેસીને પણ લોકોને ગુમરાહ કરવો એ ક્યાંનો ન્યાય છે? તમારી આત્માને ખાસ અને ખાસ પૂછજો કે આવા લોકોથી સાવધાન થવાની જરૂર છે આપણે સૌએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.